જે લોકો મૃતદેહને વાંસની અસ્થિ પર લઈને સ્મશાને જાય છે તેઓ ધ્યાનથી સાંભળજો. કદાચ તમારી આ જાણકારીથી તમારું જીવન બદલાઈ જશે. જય શ્રી રામ મિત્રો. હા મિત્રો, જ્યારે આપણા ઘરની પાસેથી કોઈ વ્યક્તિ પસાર થાય છે, જ્યારે ફિજાઓમાં રામ નામ સત્ય છે નો ગુંજારો સંભળાય છે, ત્યારે આપણે બધા એક ક્ષણ માટે થોભી જઈએ છીએ. આપણે હાથ જોડીએ છીએ, માથું નમાવીએ છીએ અને તે જનાર વ્યક્તિના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ. પરંતુ શું ક્યારેય તમે એ અર્થીને ધ્યાનથી જોઈ છે? તે સફેદ કફન નીચે તે શરીરને સ્મશાન સુધી લઈ જનારી સવારીને જોઈ છે? તે સવારી ના તો લોખંડની હોય છે કે ના તો સોનાની કે ના તો ચાંદીની અને ના તો કોઈ મજબૂત સાગના લાકડાની. હા મિત્રો, પણ તે સવારી બનેલી હોય છે વાંસની. જી હા, એ જ સાધારણ વાંસ જે જંગલોમાં ઉગે છે. આપણે બધાએ આ જોયું છે પરંતુ ક્યારેય વિચાર્યું નથી કે આખરે વાંસ જ કેમ? મિત્રો, આ લોખંડની ફ્રેમ કેમ નહીં જે વધારે મજબૂત હોય છે? લાકડાનું પાટિયું કેમ નહીં જેની પર માણસ આખી જિંદગી ઊંઘે છે? તો મિત્રો, આખરે અંતિમ સફર માટે આ વાંસને જ કેમ પસંદ કરવામાં આવ્યો છે? અને આ સવાલ વધુ ઊંડો અને ડરામણો ત્યારે બની જાય છે જ્યારે આપણે આપણા ધર્મશાસ્ત્રો, આપણા વાસ્તુશાસ્ત્ર અને ગરુડ પુરાણને વાંચીએ છીએ. કારણ કે હિન્દુ ધર્મમાં એક જ બહુ કડક નિયમ છે: ઘરમાં વાંસ બાળવો સખત મનાય છે. કહેવાય છે કે વાંસ બાળવાથી વંશ બળી જાય છે, કુળનો નાશ થઈ જાય છે, પિતૃદોષ લાગે છે. હવે જુઓ મિત્રો, એક તરફ શાસ્ત્રો કહે છે કે વાંસ ન બાળવો નહીંતર વંશ ખતમ થઈ જશે, અને બીજી તરફ તે જ વંશનો, તે જ પરિવારનો સૌથી પ્યારો સભ્ય, ભલે તે પિતા હોય કે પુત્ર, તેને તે જ વાંસની અસ્થિ પર સુવડાવીને તે જ વાંસ સાથે સ્મશાનમાં બાળી દેવામાં આવે છે. તો આની પાછળ શું રહસ્ય છે? પરંતુ તે પહેલાં મિત્રો, હું આપ સૌને જણાવી દઉં કે જ્યારે પણ આપણે અર્થીને સ્મશાને લઈ જઈએ છીએ ત્યારે ફક્ત માણસના શરીરને એટલે કે મૃતદેહનો અગ્નિ સંસ્કાર કરીએ છીએ, ના કે તે વાંસને બાળીએ નાખીએ છીએ. પણ આ વિડીયોમાં એક વિચારવા અને સમજવા લાયક ઊંડું રહસ્ય છે જેને અમે તમારી સામે પ્રસ્તુત કરી રહ્યા છીએ. તો હવે વિડીયોને આગળ વધારતા જાણીએ તે રહસ્ય કે મિત્રો, જો વાંસ બાળવો અશુભ છે તો સ્મશાનમાં તે સૌથી પવિત્ર કેવી રીતે થઈ ગયો હોય? શું આપણે અજાણતામાં આપણા જ વંશને બાળી રહ્યા છીએ? અથવા તેની પાછળ કોઈ એવું વૈજ્ઞાનિક અને તાંત્રિક કારણ છે જે આપણને ખરાબ આત્માઓથી અને સ્મશાનની નકારાત્મક ઉર્જાથી બચાવે છે? તો મિત્રો, આજે આપણે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીશું. આજે તમને ખબર પડશે કે તે લીલો વાંસ ફક્ત એક લાકડું નથી, પરંતુ એક સુરક્ષા ચક્ર છે. હા મિત્રો, આજે આપણે જાણીશું કે લોખંડ જે ભૂતોને ભગાડવાના કામમાં આવે છે તેનો અર્થીનો ઉપયોગ કેમ કરવામાં નથી આવતો, અને કેમ સૂકા લાકડાની જગ્યાએ લીલા વાંસને જ પસંદ કરવામાં આવે છે. તો મિત્રો, ગરુડ પુરાણ અને તંત્ર વિજ્ઞાનનો આ વિડીયો તમારી આંખો પરથી અજ્ઞાનનો પડદો હટાવી દેશે. તો ચાલો શરૂ કરીએ આ અંતિમ સત્યની શોધ. મિત્રો, વાર્તાની શરૂઆત થાય છે તે ડરથી જે મોત પછી સૌથી વધુ હોય છે. તે ડર છે શરીર પર કબજાનો. જી હા મિત્રો, કેમ કે ગરુડ પુરાણ કહે છે કે જેવા પ્રાણ નીકળે છે તરત જ શરીર ખાલી થઈ જાય છે, અને એક ખાલી મકાન પર કબજો માટે સ્મશાનમાં ભટકી રહેલી હજારો અતૃપ્ત આત્માઓ, પિશાચ અને વેતાળ તૈયાર બેઠા હોય છે. અને આપણે તે શરીરને ઘરથી સ્મશાન સુધી લઈ જવાનું છે. રસ્તો લાંબો છે અને ખતરો બહુ મોટો છે. તેની સાથે આપણને એક એવી સવારી જોઈએ છે જે શરીરને લઈ પણ જાય અને તેને તે અદૃશ્ય શક્તિઓથી બચાવે પણ ખરી. હવે તમે કહેશો કે લોખંડનો શું વાંક છે? લોખંડ તો મજબૂત છે, લોખંડથી તો ભૂત ડરે છે. મિત્રો, આપણે અવારનવાર જોઈએ છીએ કે નજર ન લાગે એટલા માટે લોખંડની વીંટી પહેરવામાં આવે છે, અથવા પથારી નીચે ચપ્પુ રાખવામાં આવે છે. તો પછી અર્થી લોખંડની કેમ નથી બનાવતા? તો વિજ્ઞાન અને તંત્ર બંનેનો જવાબ સાંભળો મિત્રો.
લોખંડ એટલે આયરન કે જે અપૃથ્વી તત્વ છે. તે ભારે છે અને સૌથી મોટી વાત, લોખંડ એક કંડક્ટર છે. તેમાં ચુંબકીય શક્તિ એટલે કે મેગ્નેટિક પાવર હોય છે. તંત્ર વિજ્ઞાન કહે છે કે લોખંડ નેગેટિવ એનર્જીને ગ્રાઉન્ડ કરે છે, પરંતુ તે તેને પોતાની તરફ ખેંચે પણ છે. એક ચુંબકની જેમ, જ્યારે આપણે એક જીવતા માણસને લોખંડ પહેરાવીએ છીએ ત્યારે તેનો પોતાનો ઓરા, પોતાની ઉર્જા એટલી મજબૂત હોય છે કે તે લોખંડ દ્વારા નકારાત્મકતાને રિફ્લેક્ટ કરી દે છે. પરંતુ એક મળદુ, એક શબ્દ, તેનો પોતાનો કોઈ ઓરો હોતો નથી, તેની પોતાની કોઈ સુરક્ષા હોતી નથી. જો તેને લોખંડની અર્થી પર સુવડાવી દેવામાં આવે તો તે લોખંડ એક એન્ટેનાનું કામ કરશે. હા મિત્રો, તે સ્મશાનના રસ્તામાં રહેલી દરેક નકારાત્મક શક્તિને, દરેક ખરાબ આત્માને શબ તરફ આકર્ષિત કરી લેશે. તે શબ તે પહેલાથી જ નબળું છે, તે શક્તિઓનું ઘર બની જશે. એટલા માટે લોખંડનો ઉપયોગ શબ યાત્રામાં પૂરી રીતે વર્જિત છે અને પ્રતિબંધિત છે. મિત્રો, લોખંડ યમદૂતોને નથી રોકતું, પરંતુ તે પાતાળની શક્તિઓને નિમંત્રણ આપી શકે છે. હા મિત્રો, બીજી તરફ વાંસ લાકડું નથી, પણ તે એક પ્રકારનું ઘાસ છે. અને સૌથી મહત્વની વાત, ઘાસ વિદ્યુત અને ચુંબકીય ઉર્જાનું અવાહક એટલે કે નોન કંડક્ટર છે.